છો બધાય મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તો મારે ફાઇનલી સવાર પડે ગયું અને મારે જવાનું હે કામી મારે 10 વાગે જવાનું હે, પણ મોડું થઈ જાય કેમ કે મારે ત્યાંથી પૂગતા બસમાં કલાક 1.5 કલાક થાય. અને આજ ના રહી હું તમને કોઈક મારું કામ તો છે જોકે, પણ આજ તમને કોઈક સ્પેશિયલ વ્યક્તિ એરી પણ હું તમને મળાવી જે મને બહુ 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 ગમે. તો લાસ્ટ સુધી વિડીયો જોઈજો કેમ કે મેં અટાણા સુધી નેત કોઈને કીધું કે નેત દેખાડ્યું, પણ આજે બતાવીશ. તો ફાઇનલી જો હું અડધી કલાકથી કપડાં ચેન્જ કરતી હતી તાર માન ભેગું થયું કેમ કે આજ તો હું તમને બધાને એક સ્પેશિયલ વ્યક્તિ એવી મળાવવાની છે, તો મને હરખ થાય. કંઈ નહીં, હાલો હવે આપણે કંઈક નાસ્તા પાણીની તૈયારીઓ કરી લઈએ કેમ કે હાંજી મારે કાલે લેટ થઈ ગયું હતું. તો રોટલી બનાવી હતી અને શાક એવું બકવાસ શાક બન્યું ને, મારી જિંદગીમાં બકવાસ શાક એવું એટલી એદી બકવાસ શાક નથી ખાધું. મેં મારા હાથથી બનાવ્યું તો એવું કાં એમાં મારો વાંક ને એમાં રીંગણાનો વાંક છે કેમ કે ને સારું બનતું રીંગણાનું શાક. જેટલા લોકો પણ ઇઝરાયલમાં છે ને એ બધાને ખબર જ છે કે રીંગણાનું શાક છે ને સારું બનતું, તો ન સારું બન્યું અને કહો ને કે કોઈ ન ખાય. મેં ખુદી મારા હાથનું શાક ન ખાધું, નકર આપણે તો ભાવતું એવું બને ને તો ન ભાવ્યું. તો બસ એ વાઘડી નાસ્તા પાણીમાં કંઈક કરી લે, મારા પાસે રોટલી પડી એટલે કંઈક કટક બટક કરી લે અને રસોઈ છે તો એવું કંઈક કરે ને પછી આગળથી નીકળી જાય કેમ કે મારે આજ વહેલું જવું પડે. 10 વાગે તને પૂગવાનું છે, વહેલી પૂગા તો વહેલું પતે. તો બાય બાય, મળીએ થોડીક વાર પછી. અને એન્ડ સુધી જોઈજો, આજ બહુ સ્પેશિયલ વ્યક્તિ એની તમને બહુ સ્પેશિયલ વ્યક્તિની તમને દેખાડવાની છે. તો જો આપણી નાસ્તો પાણી કરી લીધા અને તો હે મારા વાળ મોટા થઈ ગયા તો ખુલ્લા રાખા ને તો ગરમી થાય અને હસવાતા ને એટલે અંબુડો વારે લીધો જેથી કરીને હલવા. તો કાલે મેં છે ને એક વિડીયો મૂક્યો હતો, કાલે કે પમણેથી ખબર ને આ ઓલો કોમેન્ટવાળો. તો એમાં ઘણા બધાનું ટૂંકમાં નેગેટિવ રીતના લીધું. તો કે હું ઇન્ડિયાને કંઈ ખરાબ નથી કરતી, મેં પહેલાંય કીધું હતું કે હું ઇન્ડિયાની ખરાબ નથી કહેતી, પણ તમે જે વસ્તુ હે જે લોકો કમેન્ટ કરેગા એના માટે હતું એ. તો બધાએ બહુ નેગેટિવ રીતના લીધું, તો હું કંઈ નેગેટિવ રીતના કહેતી નહોતી ને. એમાં જે ફેસબુકમાં ને એમાં અમુક ઓલામાં તા કંઈક વધારે જ લઈ લીધું કેમ કે શોર્ટ વિડીયો હોય એટલે બધા આખા વિડીયો જોવા આવે નહીં અને શોર્ટ વિડીયો જોવે અને રિએક્ટ કરે અને દેશ પ્રેમ એનો દેખાડે આપણી. તો ઘણા બધાની હે અને એમાં જવાબ દેવાતા એને ના. એમાં એક બિનની એવી કમેન્ટ હતી કોઈક હેતલ મોઢા કરીને હે એ વારે કે મેં કીધું કે આપણા દેશમાં કે છોકરીઓ સેફ જ છે ને તમે આમ ને તેમ. તો મેં કીધું કે કઈ રીતના સેફ હે. મેં કીધું હમણાં 13 વર્ષની ઓલી છોકરી ઉપર રેફ થયો, 32-33 જણાવાળી 33 જણા ભેગા મળે ને. મેં કીધું તો મેં કીધું આપણો દેશ કઈ રીતના સેફ થયો મને જરાક તું કહેતા. મેં કીધું એનું રીઝન કહેતા. તો એ કે લે કે એ તો કોક ઉપર તો થાય કે બધા ઉપર થાય. મેં કીધું તો તારું કેવું એવું છે કે બધા ઉપર થાય ત્યારે આપણી કન્ટ્રી સેફ ને જ્યાં સુધી બધા ઉપર ન થાય ત્યાં સુધી આપણી કન્ટ્રી સેફ? આવું કઈ હોય? મેં કીધું નો થવો જોઈએ, મતલબ નો જ થવો જોઈએ. નાનું મોટું કે કાંઈ પણ એ નહીં. હાલો આપણા ગુજરાતમાં એટલો વાંધો ને મને ખબર છે, અને ગુજરાતમાં ઘણી બધી એવી છોકરીઓ છે કે જેના એ રીતે થાય પણ એ લોકો સામે આવે ને બોલતા ને બોલે ને થકતા લાઈક રિએક્ટ નથી કરતા. સમજાય કે કોઈની કહેતા નથી બિકોઝ કે બદનામી સમાજને દુનિયાને એના લીધે ઘણું બધું અંદર જ છુપાવવામાં આવે. તો સોરી. તો જો હાલો આપણે નીકળે ગયા કેમ કે ટાણું થઈ ગયું અને હમણાં થોડીક વારમાં આ બસમાંથી ઉતરીને પાછી બીજી બસ લેવાની છે. અને આજે હું થોડીક વહેલી કામ ઉપર જાઉં તો મેં કીધું મારે થોડાક વસ્તુ લેવાની હતી બકાલું ના તેન. તો જે મેન તેલવી તખાનું છે ના મોટું સેન્ટર છે તો ના હું જવાની છે તો તમને એ બધું પણ બતાવવા.
તો જ્યાં બકાલાની દુકાન છે ને ફાઇનલી હું પૂગી આવી. તો આ કારેલા હે અને ઘણું બધું આપણું ઇન્ડિયાનું બકાલું હતું. જો મેંગોનો અમારે આવે ગયો, પણ આપણે ઇન્ડિયા જેવો કંઈ સ્વાદ હોય નહીં, ખાલી ખાઈએ એટલું જ પોપિયા જેવી લાગે. અનાનસ ને બધું હતું ટૂંકમાં, ભીંડા અને આ ટૂંકમાં આપણે આ ભીંડા તો મળે પણ આ બીજી રીતના મળે. આ ઇન્ડિયન ટૂંકમાં બકાલાની બધી દુકાન છે એટલે મળે. ઘણી બધી જાતનું હતું. મારે થોડું ઘણું લેવાનું હતું, એ લઈ લીધું. અને મારે કલાક જેવો ટાઈમ હતો. ફરગવો તો આપણી ઘેર હે જ, તમને ખબર જ છે બધા એની. પછી ફટાફટ લઈ અને નીકળી ગઈ, કેમ કે મારી પાસે કલાક એકનો ટાઈમ હતો. એમાં મારે બધું ફરવાનું હતું. આ બોટું છે 6-7 માળનું છે, તો એમાંથી ફટાફટ ઘૂમરો મારે અને પછી નીકળી ગઈ. તો આવી રીતના જો આ દુકાનો બધું હતું. આજે આડેદી એટલી ટ્રાફિક અહીં નહોતી. શુક્રવારે બહુ માણસ હોય. આડેદી એટલું નહોતું ને પાછું મારે બપોરનું ટાણું હતું એટલે એટલી ટ્રાફિક હતી નહીં. ઘણી બધી દુકાનો બધું ખુલ્લું જ હતું, પણ માણસો એટલા નહોતા હોતા, થોડા ઘણા હોતા. આપણા એટલા જોવા નહોતા જડતા. અને હેવતા તેલવીમાં આવીએ એટલે કોકને કોક ટૂંકમાં આપણું હોય જ, કોઈ હાવ ઇન્ડિયન તો આપણે કોઈ દી જાય જ નહીં. તો ઘણી બધી ઇન્ડિયન વસ્તુ પણ છે, બ્યુટી પ્રોડક્ટની નાન તેન જડતી હતી. પણ આ તમે કંઈ લીધું નહોતું. મારે જે બકાલું નાન તેન લેવાનું હતું એ લઈ લીધું ને ખાલી ઘૂમરો જ માર્યો. તો હાલો આપણે મળીએ ને તમને જે વ્યક્તિને મારે મળાવવાનું હોય એના આયરી પણ હું તમને મુલાકાત કરાવવા. હેલો ગાઈસ, તો ફાઇનલી તમને મારું સ્પેશિયલ 1 પર્સન હું દેખાડવા માંગા. તો એનું નામ છે જુલિયન. યે આ અમારું છે જુલિયન બેબી. આનું અમે નામ જુલિયન હે પણ જુજુ કીએ. કેવું મસ્ત હે, ક્यूट. શ્રીરામ બોલો તા જુજુ, શ્રીરામ બોલો તા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ. તો તમે જોઈ શકો અમારા જુજુની. જુજુ જે મને બહુ જ વાલું હે. મને ડાયન સ્પેશિયલી બહુ ગમે. ઓય જુજુ જે ખાલી 6-7 મહિનાનું જ છે, પણ ઓલું અહીંના છોકરા થોડાક હેલ્ધી વધારે હોય એટલે મોટું લાગે. તમે જોઈ શકો. અને આ ભાઈનું મારે કામ કરવાનું હોય. જોકે ડાયો હે, વાંધો નથી. જુજુ જે હાલતાય નથી. જુજુ ફૂલ મસ્ત ક્यूट હે ને. કમેન્ટ કરજો કેવું તમને લાગ્યું મારું સ્પેશિયલ માણસ. મમ હવે એને ખાવાનો ટાઈમ થઈ ગયો તો એને ખવડાવવું પડે મારે. અને તેડાતો એને તેડીએ તો હાથ રહી જાય ઘડીક વાર. કઈ જુજુ ઉઠો હમણાં. એટલે તો તમે બધા જોઈ લીધો મારો સ્પેશિયલ 1 જુજુ હે ને મસ્તીનો. તો જો એને હમણાં પીવડાવી લીધું અને હેવી રમે. તમે જોઈ શકો ને ધ્યાન રાખવું પડે ટાયાનું તો ખબર જ છે તમને બધાને. અહીં ટૂંકમાં અહીં ખડાંગ ખાઓ, કંઈ આડાવડું કર્યા વગર. તો આપણી વિડીયો કરીએ પૂરો. બધાય આવો નવો સપોર્ટ કરતા રહીજો, લાઈક કરજો, શેર કરજો અને જોતા રહીજો વિડીયા આવા નવા. અમારું જુજુ જુઓ રમે. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, રાધે રાધે, ખુશ રહ્યો.